ભારે વરસાદ વચ્ચે નંદેલાવ પાલેજ મેઇન રોડ પર પડેલું વિશાળ બાવળનું ઝાડ 20 મિનિટમાં હટાવાયું. ચાવજના યુવા સરપંચ પ્રવદીશ પટેલે સંભાળી કમાન. રંગસિટી સોસાયટી પાસે રોડ પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો. ચાવજ અને પગુઠણના યુવાનોના સંયુક્ત પ્રયાસોથી વાહન વ્યવહાર ફરી શરૂ. સ્થાનિકોએ સેવાભાવને બિરદાવ્યો. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસી રહેલા ભારે વરસાદના પગલે નંદેલાવ પાલેજ મેઇન રોડ પર રંગસિટી સોસાયટી નજીક એક વિશાળ અને ઘટાદાર બાવળનું ઝાડ અચાનક રસ્તા પર ધરાશાય થતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. મુખ્ય માર્ગ બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ચાવજ ગામના યુવા સરપંચ પ્રવદીશ પટેલને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીનું સંકલન હાથ ધર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી સરપંચ સહદેવભાઈ, મીતભાઈ, હિતેશભાઈ, સંજયભાઈ સહિત ચાવજના સ્થાનિક યુવાનો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. બીજી તરફ પગુઠણ ગામના અસ્કાનભાઈ તથા તેમની યુવા ટીમ પણ સ્થળ પર પહોંચી સહયોગ આપ્યો હતો. યુવાનોના સંયુક્ત પ્રયાસોથી વરસાદ વચ્ચે જ વિશાળકાય ઝાડને કાપી અને રસ્તા પરથી હટાવવામાં આવ્યો. અંદાજે 20 મિનિટની જહેમત બાદ માર્ગ પરનો અવરોધ દૂર થતાં વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત શરૂ થયો હતો. મુશ્કેલીની ઘડીએ ચાવજ ગામના યુવા સરપંચ પ્રવદીશ પટેલના નેતૃત્વ હેઠળ યુવાનો દ્વારા કરવામાં આવેલી ત્વરિત અને નિસ્વાર્થ કામગીરીએ સામાજિક સેવા, ટીમવર્ક અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્થળ પર હાજર વાહન ચાલકોને સ્થાનિકોએ ચાવજ, પગુઠણના યુવાનો તેમજ સરપંચ પ્રવદીશ પટેલ સહિતની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.